સીતારામ બધાયને વહેલી સવારના વાગી ગયા છે 5 ઉઠી ગઈ બસ જો ચા પાણી પી લઉં મોટું મોટું ધોઈ લીધું ચા ગરમ મૂક્યો ઉઠી એટલે આજે સોમવાર છે અને સોમવારે સવારે સ્કૂલ ચાલુ રવિવાર તો એક દિવસ માંડ શનિવાર બહુ ગમે નીંદર થાય ને એટલે રવિવારે પછી રવિવારની બપોર થાય ને એટલે વળી પાછી ચિંતા કે કાલે સવારે ઉઠવાનું જીવનમાં જૈનમાં ને ત્યાંથી મનુષ્ય ચિંતા એ જૈનમાં પણ ચિંતા આપણે છોડી દેવાની છે કરવાની નથી થાય ત્યાં સુધી કામ કરવાનું પછી હરિભજન અત્યારમાં ભૂખ્યા ઓટકાર આવે છે બોલ ખાધા પીધા વિનાના તો ચા પી લઉં ઉઠીને પછી આગળ મળીએ કાલ મને કોઈક પૂછતું હતું કે બેન ઓલી દવાનું નામ શું છે અરે મને પૂછતું નહોતું ત્યાં મેં તમને કીધું હતું ખરખું વિડીયો જોજો એ દવાનું નામ મને છે ને દેખાતું જ નથી ઝીણું ઝીણું શું નામ છે એ પણ ખંજવાળ આવે એના માટેનું છે તો ચાલો આગળ વિડીયો બન્યા રહેજો રોટલા છે ને મેં કરી લીધા 3 જ રોટલા જ કરવા હતા અસલ ઘીમાં અંદર જવા દીધું છે આજ ઘી એટલે પોચારીએ બપોર સુધી લસણ ફોલીને તૈયાર રાખ્યું અને આ ઓળા છે ને પછી બપોર ઓળા કરવા છે એટલે અત્યારે શેકી લઉં તો પછી વાંધો ન આવે બપોર પછી સીધું આવી અને વઘારવાના છીએ શાક ઠંડુ ન ભાવે પણ ઓળો છે ને તૈયાર કરી રાખીએ ને આ લસણ ફોલેલું પછી રોટલા કરેલા ઓળા શેકેલા પછી ડુંગળીને લસણવાળી ચટણીને ટમેટાનાની ગ્રેવી જેવું કરી અને ખાલી ઓળો નાખવાનું જ રહે એટલે લીલી ડુંગળી મળશે તો ટ્રાય કરીશ માર્કેટેથી લીલી ડુંગળી નાખીએ તો વધારે સરસ લાગે નહીંતર સુકેલી તો ઘરમાં પડી જોઈએ આપણે શિયાળો બેહે ને એટલે લીલી ડુંગળી સરસ આવે તો શેકી લઉં પહેલાં અને રેડી કરી લઉં આ રીંગણા છે ને શેકવા મૂકી દીધા આમાં ચીરો પાડ્યો થોડાક દાંડલા ઓલા કાઢી આવા બધું કાઢી અને પાડી દીધો ચીરો ઉપર આખી રીંગણાની ઉપર છાલ હોય ને એમાં તેલ લગાવી દીધું તેલ લગાવી દઈએ ને એટલે રીંગણા જે છે ને એની છાલ ઉખેડતી વખતે એ આખી છાલ આવી જાય ઓલું જાડું રીંગણાનો માવો હોય ને એ બહાર ન આવે પછી ગેસ સાફ કરું આખું અરે ઓરો કરીએ ને એટલે આખા ગેસને ઉટકવો પડે કાળા ઓલા વીડે રાખે આ આપણે ચૂલો દેશી ચૂલા કરીએ ને તો બહુ મસ્ત થાય પણ આપણે દેશી ચૂલો ક્યાંથી કાઢવો અત્યારે એક તો 2 જણાનું ઓરો બનાવવો હોય 2 રીંગણાનો એમાં વળી ચૂલા પેટાવવા લઈ જવાના આપણે મારી પાસે તો છે નહીં તો થઈ જાય રીંગણા તૈયાર રેડી એકદમ આખા શેકાઈ જાય અત્યારમાં થઈ ને થઈ જાય આવીને આ બધું બપોરે 1 વાગે હું આવું 1 વાગે આવું ને એટલે મને થાય પછી આળસ ઓરો ને એવું ન થાય ને આજે છે સોમવાર કાલ રવિવાર હતો પણ રવિવારે તો આપણે ઓળો ન કરીએ એટલે આજે વિચાર્યું કે અત્યારમાં કામ કરી લઉં મસ્ત શેકાઈને ઠરવા મૂકી દીધા શેકાઈ જાય ને પછી એકદમ ગરમ હોય જો આખા બહુ ઓલા નથી દીધા અહીંયા છે ને ચીરો પાડી નાખ્યો હોય એટલે રીંગણું ફાટે નહીં આખું એક રીંગણાની અંદર ચીરા જોઈ દેખાય ચીરો ચાકુએથી ચીરો પાડ્યો આખી રીંગણામાં તેલ લગાવી દીધું હોય છાલમાં એટલે ઓલું છાલ આખી ઉખડી જાય એમને ઠરે ત્યાં સુધી વાત કરી લઈએ સરસ મજાનું ભગવાન કૃષ્ણનું ઓલું ગીત છે કે મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી દ્વારકાધીશની લગ્ન લાગી જાય ને પછી આપણા મગજની અંદર છે ને સતત દ્વારકાધીશ એ રાખે મોહ માયા પ્રપંચ કામ ક્રોધ લોભ આ બધું જે છે એ ભૂલાઈ જાય મગજની અંદર ખરાબ કચરો ઠલવાયેલો હોય એ બધો નાશ પામી જાય એટલે જીવન જે છે એ આપણું અનમોલ બની જાય મનને ઉઠી અને સમજાવી દેવાનું કે ઉઠો જાગો ને ભાગો કામ કરવા તમારા સિવાય કામ કર્યા સિવાય છૂટકો નથી એટલે તમારું મન જે છે ને એ એકદમ સક્ષમ બની જાય અને કામ કરવા માટે તૈયાર થઈ જાય થાક ન લાગે ટૂંકમાં તો ઠરી ગયા રીંગણા આગળ કામ કરી લઉં થોડીક વારમાં એને બહુ કંઈ વાર ન લાગે આપણા બપોર પછી આવીને મને બહુ દાખલો પડે આ બધું 1 વાગે એક તો લાગી હોય ભૂખ થોડીક હવે શિયાળાની અસર ઠંડી નથી પડતી પણ શિયાળાની અસર ખરી એટલે સવારમાં અત્યારમાં નાસ્તો જેવો તેવો કર્યો હોય સવારમાં બહુ ન ભાવે અને પછી ખાધા હોય તો મમરા કે પડીકું કે એવું કંઈક ખાધું હોય એટલે એમાંય કંઈ વળે નહીં એટલે બપોરે જલ્દીથી પતે ને એવું જ હું કરું રોટલા તો કરી લીધા
હવે ખાલી ઓળો વઘારવાનો રહે ને સીધું બેસી જવાય. દહીં છે ને અમારે 2 લીટર દૂધ લઈએ ને, દહીં સરસ મજાનું ગાયનું હોય. આખો વાટકો ભરી અને 2 જણા હવા દહીં ખાઈએ. બપોરે દહીં, સવારે હું તો દહીંને રોટલોય ખાઉં અત્યારમાં, અને સવારે પછી અત્યારમાં ગોળ ઘીની રોટલી ખવાય, પણ હું દહીંને રોટલો ખાઉં. બપોરે દહીં, શાક ને રોટલો, અને સાંજે તો પછી કાંઈ એટલે કાંઈ વજનવાળી વસ્તુ જ નહીં ખાવાની. એક તો આમેય શરીર વધે છે. બા છે ને મને હાવ ચિંતા મુક્ત કરતા ગયા છે, કારણ કે ઓલી એની દોડાદોડીમાં છે ને મારું શરીર બહુ લેવલમાં રહેતું હતું. હમણાં શરીર વધવા માંડ્યું છે, ને જો ધ્યાન નહીં રાખું ને તો બહુ વધશે. એટલે સાંજે તમે ખાવા ઉપર છે ને બહુ પ્રતિબંધ રાખ્યો છે. તો હાલો રીંગણાના છોતરા ખોલી લઉં, પછી આગળ बढ़ીએ. ફૂલાઈ ગયા રીંગણા અને ઢાંકીને મૂકી દીધું. હવે બસ જો અજીત આવે તો નાસ્તો રેડી છે, નાસ્તો કરી લઈએ અને પછી જે છે એ સ્કૂલનો યુનિફોર્મ પહેરું. ત્યાં સુધી જરીક વાર શાંતિ લઉં અને બેહું. સવારમાં ઉઠી જાય ને 5 વાગે એટલે બધું કામે સરસ થઈ જાય, અને હવે તો કોઈ રોકવાવાળું નથી. ઓળો છે ને આપણે કઈ રીતે વઘારીએ તો બહુ ટેસ્ટી બને. અને હું તો એમ કહું છું કે તમને કાચો ભાવતો હોય ને ઓળો તો કાચોય ખવાય. કાચા ઓળાની અંદર શું કરે, રીંગણા શેકી અને એની અંદર બધો મસાલો નાખી દેવાય ને એને એકદમ ઘટ કરી નખાય. હાવ જરાય ક્યાંય દાણો દોણી રહેવો ન જોઈએ રીંગણાનો. પછી તમે એને એવડાને એકદમ ઝીણું ઝીણું લસણ, ઝીણું ઝીણું ટમેટા અને ઝીણું એકદમ ડુંગળી. હું તો ગ્રેવી કરતી જ નથી, મિક્સરની અંદર કંઈ નાખું જ નહીં. એને એકદમ સહેજ હાવ ઓછા તેલની અંદર, હાવ ઓછું તેલ, ખાલી આ પાકે એટલું જ, વઘાર થાય ને એટલું જ. પછી એને તમે વઘારી નાખો ને ઓળાને. આવી ગઈ રિક્ષા. હવે કહે કે હજી તારું ભાષણ ચા બંધ નથી થયું. એ એકદમ ગ્રેવી જેવું તમે વઘારી નાખો ને. બપોરે ટાઈમ હશે ને તો મારે તો એ રીતે નથી કરવો, વઘારેલો ખાવો જ, પણ ઓલોય બહુ સરસ થાય. ક્યારેક ક્યારેક હું એમ કરું. પછી એને તમે લસણ, ડુંગળી અને ટમેટું એ ત્રણેયને એકદમ સાથે કકડાવી નાખો. એમાં જોઈએ એટલો પછી ઉપરથી મસાલો નાખવાનો, નહીંતર બળી જાય. ધાણા જીરું, હળદર, ચટણી, લસણવાળી નાખવી હોય તો લસણવાળી, અને કોરી નાખવી હોય તો કોરી. લસણ નાખ્યું હોય એટલે હાલે. એ એકદમ ગ્રેવીની અંદર એને મિક્સ કરી દો, અને એ ઘટ એટલું બધું થઈ જાય ને પછી એની અંદર ઓળો આપણે જે રીંગણા શેકીને તૈયાર કરી રાખ્યા હોય એને એકદમ મિક્સિંગ કરી નાખવાના, જરાય ક્યાંય ગઠોડું ન રહેવું જોઈએ. અને પછી એમાં સરસ મજાનું મોરું દહીં હોય એ મિક્સ કરો અને રોટલો ખાવ બપોરે શિયાળાની અંદર તો ખરેખર લાડ ગ્રંથિઓ ટપકે આપણી. એક રોટલો ખાતા હોય ને તો 1.5 રોટલો જોઈએ. આ મારો ખુદનો અનુભવ છે. આપણે છે ને ગુજરાતીઓ ખાવાના ચટડા પહેલેથી જ છીએ, અને ખાઈએ તો જ આપણે ટકી શકીએ, કારણ કે સ્વાસ્થ્ય આપણું આ પૌષ્ટિક આહારથી જ રહે છે. ફાસ્ટ ફૂડથી ને પંજાબી નૂડલ્સ ને ઓલા જે ખાઈએ છીએ એનાથી નહીં. એટલે આવું ખાવું તો ઉત્તમ રહે. પધારો અમારે દેશ. વિડીયો શૂટિંગ ચાલુ છે, આવે ને એટલે સીધું ડોકું કરે. ઘણાઈને તેમ થતું હશે કે એકલી કોને સામું બબડાટ કરે છે, એને ખબર ન હોય કે વિડીયો બનાવતી હોય. કાલે જ કોઈક આવ્યું હતું ને, મેડમ એકલા ઘરમાં કોની રે? હા, 3 વિદ્યાર્થી બેહવા આવ્યા હતા. હાઈ મેડમ એકલા કોની વાતો કરતા હતા? કાંઈ ન કરતી હોય, એકલી વિડીયો બનાવતી હોય. આ એક મારો વ્યવસાય છે. મેં કીધું ઘરની અંદર હું એકલી રહેતી હોય ને એટલે પછી મને એમાં મજા આવે. તો ચાલો આવી ગયા સાહેબ, અને તમે પણ આ રીતે ઓળો બનાવવાની ટ્રાય કરજો, મજા આવશે. આજે અત્યારમાં છે ને હું કઈ રીતે વઘારું ની ટાઈમ નથી. જો બપોરે મળશે તો ચોક્કસ બીજી ચેનલની અંદર આવશે વિડીયો. આ ચેનલમાં તો આજે વિડીયો મુકાઈ જાય, વઘારવાની રીત આવશે કદાચ, જો અજીત વહેલો આવી જાય તો. નહીંતર તો હું એકલી વઘારી નાખીશ અને તમને બતાવીશ. એક મારે કિચન જે છે ને એમાં અંધારું પડે છે, એટલે કોઈક વિડીયો કેમેરો ઝાલી રાખે ને તો જ થાય, નહીંતર મારે મેળ ન આવે. તો આવજો બધાય. સીતારામ.